વડોદરા આરટીઓ કચેરીમાં પણ બોમ્બની ધમકી મળી છે। ધમકીને પગલે કચેરી ખાલી કરાવીને હાથ ધરાઈ છે તપાસમાં કશું જ વાંધાજનક ન મળતા હાશકારો અનુભવાયો છે। ધમકીનો મેસેજ મળતા અફરાતફરી મચી ગઈ હતી અને આખી આરટીઓ ખાલી કરાવવામાં આવી। મહત્વની વાત એ છે કે સોમવારે આરટીઓ કચેરીમાં અન્ય દિવસોની સરખામણીએ ભીડ થોડી વધારે હોય છે અને તેમાં જ્યારે આ પ્રકારનો ઈમેલ મળ્યો તો તેનાથી સ્વાભાવિક જ છે કે અફરાતફરી સર્જાઈ। જો કે સ્ટાફ સહિત જેટલા લોકો ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવા આવ્યા હતા તમામને બહાર કઢાયા હતા। કોર્ટ અને ત્યારબાદ શાળાઓ આ બધાની ધમકીઓ બોમ્બથી મળ્યા બાદ હવે વધુ એક વખત આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સવારના ધમકી મળ્યાનો મેલ મળતાની સાથે જ આરટીઓ વિભાગ દ્વારા સંબંધિત પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી અને હાલ પોલીસ વિભાગ દ્વારા જે આરટીઓ કચેરી છે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે। ડીસીપી ઝોન 4 સર આપણી સાથે હાજર છે, વાત કરીશું। મેઘવાન સર, જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, શું ધમકી હતી અને મેલમાં શું ઉલ્લેખ કરાયો છે? આજરોજ આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળેલો હતો, જે સંદર્ભે સ્થાનિક પોલીસ અને વડોદરા શહેરની તમામ પોલીસની જુદી જુદી બ્રાન્ચીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, બીટીડીએસની ટીમો તેમજ સાયબર ક્રાઇમની ટીમ, તમામ ટીમ અહીંયા આવી ગયેલ અને આરટીઓ કચેરીના જે જુદા જુદા રૂમ્સ છે, એમના ફ્લોર છે, એ તમામનું ચેકિંગ ચાલુ છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી કંઈ પણ વાંધાજનક મળી આવેલ નથી। મેલમાં મુખ્યત્વે ઉલ્લેખ શું કરાયો છે? કારણ કે જે રીતે વડોદરા સિવાય અન્ય આરટીઓ કચેરીને પણ મેલ મળ્યો છે, બોમ્બ થ્રેટ પણ મળ્યો છે। મેલમાં આરટીઓ કચેરીને ઝેરી ગેસ બોમ્બનો ઉપયોગ કરવાનો થ્રેટ આપવામાં આવ્યો છે, જે સંદર્ભે મેલનું પણ તપાસ ચાલી રહી છે અને સાયબર ક્રાઇમની ટીમ એને ટ્રેસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે। અગાઉ સ્કૂલ અને કોર્ટને આપવામાં આવ્યા હતા જે મેલ, એને લઈને કોઈ સંબંધિત લાગી રહ્યું છે? હાલના તબક્કે અત્યારે આપણે સ્પષ્ટ રીતે કહી શકશું નહીં, જ્યાં સુધી જે મેલના ઓરિજિનેટર છે ઓરિજિનેટર સુધી આપણે પહોંચીએ નહીં। તો જે મેલ આવ્યો છે એની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ટ્રેસ કરવામાં આવ્યું છે, બેક ટ્રેકિંગ એનું કરવામાં આવી રહ્યું છે, એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે। એનાલિસિસના અંતે ઓરિજિનલ એના જે ક્રિએટર છે, જે ઓરિજિનેટર છે, ત્યાં સુધી આપણે પહોંચી શકીશું, પછી જ આપણે સ્પષ્ટ ચિત્ર આપી શકીશું। બિલકુલ, તો જે રીતે આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, તેને લઈને હાલ પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ એજન્સીઓને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી છે। હજુ સુધી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, પરંતુ જે રીતે બોમ્બ થ્રેટ મળ્યો છે તેને લઈને કયા આઈપી એડ્રેસથી અને ક્યાંથી આ મેલ કરવામાં આવ્યો છે તેને લઈને સાયબર પોલીસ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।